फ्रेंड्स, थर्ड सेम डिप्लोमा सिविल एंजिनियरिंग આપણે આજથી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ચાલુ કરેલ છે. તો સૌપ્રથમ તમે લોકો બેઝિક વસ્તુઓ બધા જાણો છો. બેઝિક વસ્તુઓમાં થર્ડ સેમ ડિપ્લોમાની અંદર તમારા કયા કયા સબ્જેક્ટ આવશે, કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર આપવાનો, બરાબર? તો સબ્જેક્ટની વાત કરીએ તો થર્ડ સેમ ડિપ્લોમાની અંદર તમારા જુદા જુદા સબ્જેક્ટની અંદર સર્વેઇંગ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, બિલ્ડિંગ મટીરીયલ, સ્ટ્રક્ચર મિકેનિક્સ, તો આટલા સબ્જેક્ટ આવશે તમારે. ઓકે, તો આની અંદર આપણે અત્યારે હાલ પૂરતો ચાલુ કરેલો છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, બરાબર? અત્યારે હાલની કન્ડિશનમાં કન્સ્ટ્રક્શનમાં કઈ કઈ ટેકનિકનો યુઝ થાય છે એના વિશે આપણે જાણવાનું છે. ઓકે, તો બેઝિક ચેપ્ટર આપણું ફર્સ્ટ પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન થી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, કે જેમાં આખી બુકમાં શું આપેલું છે, વોટ ઇઝ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, એનો તમને ખ્યાલ આવશે. ઓકે, તો અહીંયા જેટલા પણ પોઈન્ટ્સ લખેલા છે એ બધા પોઈન્ટ્સ તમે ધ્યાનથી જુઓ. બેઝિક વસ્તુ તમારી આમાંથી ક્લિયર થશે. ઇન્ટ્રોડક્શન એટલે મોટા ભાગનો સબ્જેક્ટનો ખ્યાલ આપણે શેના વિશે સ્ટડી કરવાની એ તમને ઇન્ટ્રોડક્શનની અંદર ખ્યાલ આવશે. ઓકે, તો આપણો સબ્જેક્ટ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, એની અંદર ચેપ્ટર ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન આપણે ચાલુ કરીશું. ધીમે ધીમે આપણે ટોપિક લઈશું કે જેથી કરીને તમને ટોટલી ખ્યાલ આવે. ઓકે, બીજું અત્યારે જ્યાં સુધી ફિઝિકલ ક્લાસ ચાલુ ના થાય ત્યાં સુધી આપણે થિયરિકલ સબ્જેક્ટ ઉપર ભાર આપીશું, જેથી કરીને તમે થિયરિકલ સબ્જેક્ટની અંદર તૈયારી કરી શકો. ઓકે, તો ક્વેશ્ચન નંબર આપણો ફર્સ્ટ કે જે બેઝિક ક્વેશ્ચન, સિવિલ એન્જિનિયરિંગના જુદા જુદા બાંધકામો કયા? ઓકે, સબ્જેક્ટ આપણો કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન કઈ રીતે અને કઈ ટેકનોલોજીથી થાય છે, પણ કન્સ્ટ્રક્શન શેનું કરવાનું છે આપણે? તો સૌપ્રથમ એક ક્વેશ્ચન જાણવો જરૂરી છે. તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, સિવિલ એન્જિનિયરિંગના જુદા જુદા બાંધકામો કયા કયા? તો આપણે સિવિલ એન્જિનિયરિંગના જુદા જુદા બાંધકામોની અંદર આપણે 8 ભાગની અંદર વહેંચી શકીએ. ઓકે, અહીંયા હું રાઉન્ડ કરું જેથી કરીને તમને અલગ દેખાય. તો જુદા જુદા 8 પ્રકારના જે બાંધકામો ખરા એની અંદર ફર્સ્ટ આવશે મકાનો અને રહેઠાણ મકાનો. સિવિલ એન્જિનિયરિંગમાં પહેલું બેઝિક આપણે જે બિલ્ડિંગો બનાવીએ છીએ, મકાનો અને રહેઠાણના મકાનો, તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? તો શાળા કોલેજો. બીજા નંબરની અંદર આપણે આવશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ. ત્રીજા નંબરની અંદર હોસ્પિટલો અને ચોથા નંબરની અંદર શોપિંગ સેન્ટર. આ બધા જુદા જુદા પ્રકારના બિલ્ડિંગોના સ્ટ્રક્ચર, જે કાં તો રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કાં તો કોમર્શિયલ બિલ્ડિંગ હોય. ઓકે, તો મકાનોની અંદર આટલી વસ્તુઓનો તમે સમાવેશ કરી શકો, મકાનો અને બીજી અધર રેસિડેન્શિયલ અથવા તો કોમર્શિયલ બિલ્ડિંગ. ક્વેશ્ચન સેકન્ડ પાર્ટ, આ પ્રશ્નનો બીજા નંબરનો ભાગ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર માટેની ઇમારતો. તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર માટેની ઇમારતો કઈ કઈ કે જેનો સમાવેશ સિવિલ એન્જિનિયરિંગના બાંધકામોમાં થાય છે? તો ફર્સ્ટ રસ્તાઓ, બરાબર, જે વાહન વ્યવહાર માટે આપણે જરૂરી બેઝિક વસ્તુ. બ્રિજ, રસ્તાઓ ઉપર કોઈ જગ્યાએ ક્રોસિંગ આવે, વચ્ચેથી નદી જાય છે અથવા વચ્ચેથી કોઈ ઝરણું જાય છે, તો એવી જગ્યાએ તમારે પુલનું બાંધકામ કરવાનું થાય. પુલ એટલે કે બ્રિજ. અને બોગદા, બોગદા એટલે ટનલ કહી શકાય. ટનલ કઈ જગ્યાએ યુઝ થાય? તો જે જગ્યાએ ધારી લો કે તમે જાઓ છો અને વચ્ચે કોઈ ડુંગર જેવું ઓબ્સ્ટ્રક્શન આવી જાય, તો ડુંગરમાંથી જે તમે કોતરી, ધારી લો અહીંયા હું તમને એક ઉદાહરણ ખાલી નોર્મલી બતાવું છું. ધારી લો કે આજે ડુંગર તમારો આવી ગયો
તમે રસ્તાનું અલાઇનમેન્ટ નક્કી કરેલું છે પણ રસ્તાની અંદર વચ્ચે ડુંગર આવી જાય તો રસ્તો કાઢવો કઈ રીતે? તો રસ્તો કાઢવા માટે અહીંયા તમે જે સ્ટ્રક્ચર બનાવશો ડુંગર કોતરીને કે ડુંગરની અંદરથી પસાર થતો રસ્તો એ આવી ગયું ટનલ. બરાબર? ટનલ એટલે એક પ્રકારની સુરંગ કહી શકાય. ઓકે, આગળ આવ્યું હવાઈ મથકો, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકાય એરપોર્ટ. એરપોર્ટ પણ એક સિવિલ એન્જિનિયરિંગનું બહુ મોટું બાંધકામ કહી શકાય. અને એરપોર્ટ અને પ્લસ જે પ્લેન ઉડતા હોય એના માટે હવાઈ પટ્ટી એટલે એને કહેવાય રનવે, અને હવાઈ મથક એટલે એને કહેવાય એરપોર્ટ. એટલે એરપોર્ટ, રનવે ને બંદર. બંદર એટલે આપણે ઇંગ્લિશની અંદર કહી શકાય પોર્ટ. બરાબર? જ્યાં વહાણોની અંદર માલ સામાન ચડાવવા ઉતારવા માટેની ફેસિલિટી હોય, વહાણની અંદર પેસેન્જર ચડવા ઉતરવા માટેની ફેસિલિટી હોય, જુદા જુદા જે માલ સામાન જહાજો દ્વારા આવેલું છે અને પોર્ટની અંદર સંગ્રહ કરવા માટેની પણ ફેસિલિટી હોય, ગોડાઉન હોય. ધારો કે ગુજરાતની અંદર પોર્ટ કયું તો મુન્દ્રા પોર્ટ છે, કંડલા પોર્ટ છે, જુદા જુદા પોર્ટ એટલે કે બંદરો આવેલા છે. ત્રીજા નંબરનો ટોપિક પાણી પુરવઠા અને પાણીના નિકાલ માટેના બાંધકામ. પાણીનો નિકાલ કરવો હોય અથવા તો પાણી પુરવઠો જે વિભાગ ખરો આપણો સિવિલ એન્જિનિયરિંગમાં એક GWSS ની આ એક ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર સિવિલ એન્જિનિયરોની ભરતી થાય છે. ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેનિટરી બોર્ડ, આની અંદર સ્પેશિયલ સિવિલ એન્જિનિયરોની રિક્રુટમેન્ટ થતી હોય, ડિપ્લોમા એન્જિનિયર પ્લસ ડિગ્રી એન્જિનિયર. કેમ? તો પાણી પુરવઠા અથવા તો પાણીને લગતી જે પણ સમસ્યાઓ હોય અથવા તેના જે પણ બાંધકામો હોય, કયા બાંધકામો? તો પીવાના પાણીની પાઇપલાઇનોનું મેનેજમેન્ટ, પંપ હાઉસ, પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે પંપનો યુઝ કરવામાં આવે તો પંપ હાઉસ એટલે ઘણા બધા પમ્પિંગ યુનિટ હોય, ઘણા બધા પંપ એની અંદર મૂકેલા હોય. પછી ગંદા પાણીના નિકાલ માટેની જે ગટરો બનાવવાની એ પણ એનું પ્લાનિંગ. પછી અહીંયા મેં લખેલું છે WWTP, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગંદા પાણીમાંથી શુદ્ધ પાણી કઈ રીતે કરવું તેનું પ્લાનિંગ. ને આગળ આવ્યું વરસાદી પાણી માટેના એનો યોગ્ય નિકાલ કરવા માટેની ગટરો. વરસાદી જે પાણી હોય એનો યોગ્ય નિકાલ કઈ રીતે કરવો તો આ બધું પ્લાનિંગ સિવિલ એન્જિનિયરે કરવાનું હોય છે. અને એટલા માટે આ એક ડિપાર્ટમેન્ટ એવું છે કે જ્યાં ગુજરાત વોટર સપ્લાય, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, એની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ થાય. એટલે કે ઇન શોર્ટ એ પણ સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શનનો એક ભાગ જ છે. આગળનો ટોપિક આપણે જોઈશું સિંચાઈ માટેના બાંધકામો કયા કે જેનો સમાવેશ સિવિલ એન્જિનિયરિંગના બાંધકામોમાં થાય છે. તો જેટલા પણ તમે જુઓ, બંધ એટલે કે ડેમ બનાવો, નહેર એટલે કે કેનાલ બનાવેલી છે, બેરેજ એટલે ઓછી ઊંચાઈ વાળો ડેમ અથવા તો બંધ. અહીંયા લખું બંધ એટલે એને કહેવાય ઇંગ્લિશમાં ડેમ, નહેર એટલે કેનાલ અને બેરેજ એટલે ઓછી ઊંચાઈ વાળો બંધ. પછી આ બંને ટોપિક હેડ રેગ્યુલેટર અને ક્રોસ રેગ્યુલેટર, આ બંને ટોપિક આપણે ડિટેલની અંદર આગળ આવશે. હેડ રેગ્યુલેટર અને ક્રોસ રેગ્યુલેટર જનરલી બંધ જોડે યુઝ થતા હોય છે. આ બંને ટર્મ્સ એક બંધ જોડે યુઝ થાય અને એક કેનાલ જોડે યુઝ થતો હોય. જે ડિટેલમાં આપણે હાલ જોવાની કોઈ જરૂર નથી. અત્યારે ખાલી તમે નામ યાદ રાખો, હેડ રેગ્યુલેટર અને ક્રોસ રેગ્યુલેટર. તમને જાણ ખાતર કહી દઉં, હેડ રેગ્યુલેટરનો ઉપયોગ ક્યાં થાય? તો ધારી લો કે કોઈ નદી ઉપર અહીંયા તમે બંધ બનાવેલો છે, બરાબર, ડેમ બનાવેલો છે. તો આ જે પાણી ખરું એને કેનાલ મારફતે તમારે આગળ સાઈડમાંથી લઈ જવું હોય.
આ ડેમ વાળું પાણી, તો અહીંયાથી જે પાણી તમારો નિકાલ થાય તો કેનાલની અંદર એનો પ્રવાહ જળવાઈ રહે એટલા માટે અહીંયા જે બાંધકામ કરવામાં આવતું હોય એને કહેવાય હેડ રેગ્યુલેટર. એટલે વધારે પડતું પાણી કેનાલની અંદર કે ઓછું પાણી કેનાલની અંદર જાય ને એનો પ્રોપર ફ્લો મેન્ટેન રાખવા માટે, કેનાલ ઉપર કોઈ નુકસાન ના થાય એટલા માટે ફ્લો રેગ્યુલેટ કરવા માટે જે વસ્તુ યુઝ થતી હોય એને કહેવાય હેડ રેગ્યુલેટર. ઓકે, તો ક્રોસ રેગ્યુલેટર આપણે સેમ એના જેવો ટર્મ છે પણ એ કેનાલમાં લાગુ પડે. ઓકે, તો આટલી વસ્તુઓનો પણ સિંચાઈ માટેના બાંધકામોની અંદર સમાવેશ થતો હોય જે સિવિલ એન્જિનિયરિંગનો આપણે એક ભાગ છે. ઔદ્યોગિક કન્સ્ટ્રક્શન કર્યું, ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન. તો ફર્સ્ટ ચીમની, ફેક્ટરી બિલ્ડિંગ અને કુલિંગ ટાવર. ફેક્ટરીની અંદર મોટા મોટા સ્ટ્રક્ચર અથવા મોટા મોટા બાંધકામો જ્યારે બનાવવાના તે પણ સિવિલ એન્જિનિયરિંગનો એક ભાગ છે. એની ડિઝાઇન, એનું પ્લાનિંગ, એની અંદર મટીરીયલ કઈ રીતે યુઝ કરવું કે જેથી કરીને લાંબો સમય ચાલી શકે. લશ્કરી હેતુઓ માટેની ઇમારતો, ડિફેન્સ, સંરક્ષણ. લશ્કરી હેતુઓ ધારી લો આપણે ઇન્ડિયાની અંદર, ઇન્ડિયન આર્મીની અંદર પણ સિવિલ એન્જિનિયરો હોય છે. કેમ? તો બંકરો બનાવવા માટે પ્લસ ભૂગર્ભ મકાનો. ભૂગર્ભ મકાનો એટલે આપણે જે કહેવાય ને જમીનની અંદર રહેવા માટેના પ્લેસ, બ્રિજ બનાવવા માટે, રોડ બનાવવા માટે, ટાવરો બનાવવા માટે. તો આ બધા લશ્કરી હેતુઓ માટે પણ આપણે જુદા જુદા સિવિલ એન્જિનિયરિંગ બાંધકામો બનાવવા પડતા હોય છે. આગળનો ટોપિક આવે સ્પેશિયલ સ્ટ્રક્ચર. તો સ્પેશિયલ સ્ટ્રક્ચર ની અંદર આવશે ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. આ એક બહુ ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તમારે નાખવો હોય તેના માટેનું પણ કન્સ્ટ્રક્શન બહુ હેવી હોય છે, બરાબર. એમાં પણ પ્લાનિંગ, યોગ્ય ડિઝાઇન અને ટોટલી બધું કેલ્ક્યુલેશન કર્યા પછી જ સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હોય છે કે જેથી એ લાંબો સમય ચાલી શકે અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું મેન્ટેન થાય. એટોમિક એનર્જી પ્લાન્ટ કે જે જગ્યાએ અણુ ઉપર સંશોધન ચાલુ હોય, પરમાણુઓ ઉપર સંશોધન ચાલુ હોય, અથવા તો અણુ અથવા પરમાણુમાંથી જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે એવી જગ્યાએ જે એનર્જી પ્લાન્ટ નાખવામાં આવતા હોય છે, તે પણ સિવિલ એન્જિનિયરિંગનું એક બાંધકામ છે. આ ત્રણની અંદર તમારે સ્પેશિયલ પ્રકારની ડિઝાઇન અને સ્પેશિયલ પ્રકારનું પ્લાનિંગ કરવું જરૂરી છે. આ ખૂબ અગત્યના ટોપિક છે. સ્પેસ રિસર્ચ સેન્ટર, બરાબર. જુદા જુદા જે અવકાશીય સંશોધનો ચાલુ હોય તો એવા બધા કન્સ્ટ્રક્શન કરવા માટે પણ આપણે સિવિલ એન્જિનિયરિંગ બાંધકામોની અંદર આ બધું સમાવેશ થતું હોય છે. પછી જુઓ વધારાના સ્ટ્રક્ચર એટલે કે મિસેલેનિયસ કન્સ્ટ્રક્શન. તો એની અંદર જો રિટેનિંગ વોલ, પાણીની ટાંકીઓ, બંકરો, તો જેટલું પણ આપણે બનાવી છે, તમને કદાચ રિટેનિંગ વોલનો ખ્યાલ નહીં હોય. રિટેનિંગ વોલ એટલે શું? ધારી લો કે આ બાજુ માટી છે, આ આપણી રિટેનિંગ વોલ છે. તો આ બાજુની માટી આ બાજુ ધસી ના આવે એટલા માટે, આ બાજુ પડી ના જાય એટલા માટે અહીંયા જે તમે સ્ટ્રક્ચર ઊભું કરો છો કે જે આ વસ્તુને રિટેન કરે છે, તો આને શું કહેવાય? રિટેનિંગ વોલ. ઘણી જગ્યાએ ડુંગર ઉપરથી જે માટી ધસી આવતી હોય એને રોકવા માટે પણ અહીંયા જે આપણે સ્ટ્રક્ચર બનાવવાનું કે જેથી કરીને માટીનું ધોવાણ અટકે, તો એ પ્રકારનું સ્ટ્રક્ચર એ આવી ગયું આપણું રિટેનિંગ વોલ. પાણીની ટાંકીઓ તમને ખબર છે, બંકરો વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી કે જે લશ્કરી હેતુઓ માટે જુદા જુદા બંકરો એટલે નાનું રહેવા માટેનું સેફ પ્લેસ
બરાબર, જે કાચા રો મટીરીયલનું બનાવવામાં આવતું ઈંટો ગોઠવીને તમે બંકર બનાવી શકો. ઓકે, તો આજનો આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સિવિલ એન્જિનિયરિંગના જુદા જુદા બાંધકામો. આ પ્રશ્નની અંદર કદાચ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ દ્વારા અથવા તો ફોન દ્વારા અથવા તો બીજી કોઈ રીતે ક્વેશ્ચન પૂછી શકો. ઓકે, તો આજનો આપણો આ ટોપિક અહીંયા ક્લિયર. થેન્ક યુ.